નર્મદા ભાજપમાં ભડકો થયો છે અને આ ભડકાની આગ હવે ગાંધીનગર સુધી પહોંચી છે અને નેતાઓમાં અત્યારે દોડધામ મચી છે કે શિસ્તના જે ધજાગરા ઉડ્યા હતા નર્મદામાં એ શિસ્તનો દંડો હવે કયા નેતા ઉપર ઉગામવામાં આવશે તેને લઈને પણ અત્યારે અનેક ચર્ચાઓ થઈ રહી છે। તેવામાં નર્મદાથી અમારા સહયોગી ઇકરામ જોડાયા છે, તેમની પાસેથી આખી વિગતવાર માહિતી સમજીશું કે તે દિવસે કાર્યક્રમમાં શું થયું હતું, શા માટે નર્મદા ભાજપમાં અત્યારે ભડકો થયો છે અને તેની પાછળના કારણો કયા કયા છે, શું અંદરની વાતો હતી। આ તમામ વાતચીત કરવા માટે અમારી સાથે અમારા સહયોગી જોડાયા છે। ઇકરામભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર વિક્રમભાઈ, તમે જે દિવસે આ ઘટના બની હતી એ દિવસે તમે ત્યાં સ્થળ ઉપર જ હતા, રિપોર્ટિંગ કરી રહ્યા હતા। આપણે તે દિવસથી જ શરૂઆત કરીએ કે તે દિવસે શું થયું હતું જ્યારે કાર્યક્રમ યોજાયો હતો। નરેન્દ્ર મોદી વડાપ્રધાનના જે 12 વર્ષનો જે કાર્યકાળ છે સરકારમાં, જે કેન્દ્રની અંદર, તેની પૂર્ણાહુતિ પ્રસંગે હવે જિલ્લા જે કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી તરફથી યોજાઈ રહ્યા છે, એવો જે કાર્યક્રમ રાજપીપળાના આંબેડકર હોલમાં પણ યોજાયો હતો। એમાં જે ગણપત વસાવા છે, પછી જે ઈશ્વરસિંહ પટેલ પ્રભારી મંત્રી છે, એ સિવાયના જે ભરૂચના સાંસદ છે, નાંદોદના ધારાસભ્ય છે, જિલ્લા પ્રમુખ છે, તમામ હોદ્દેદારો પદાધિકારીઓ સહિતના આ હોલમાં કાર્યક્રમ ચાલી રહ્યો હતો। ચાલુ કાર્યક્રમની અંદર જ્યારે બોલવા માટેની જે તકની વાત આવી ત્યારે મનસુખ વસાવાએ એવું કીધું કે આપણા સ્થાનિક ધારાસભ્ય છે દર્શનાબેન, તો એમને પણ બોલવાની તક આપવી જોઈએ। આવું કહેતા જ ત્યાર પછીથી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી। પોતાની બેઠક પરથી જે દર્શનાબેન ઉભા થઈ ગયા હતા અને તેમણે આ કાર્યક્રમના આયોજન બાબતે તમામ જે દોષનો ટોપલો છે તે જિલ્લા પ્રમુખ અને મહામંત્રી ઉપર ઢોળ્યો હતો અને એ સિવાય પણ તેમણે ઘણી બધી વાતો કીધી હતી, જેના વિડીયો પણ વાયરલ થયા હતા અને તેમણે પછી 300 થી 400 લોકોની હાજરી હતી આ કાર્યક્રમની અંદર, આટલા મોટા નેતાઓ હતા, છતાં પણ તેમણે આ કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું અને જાહેરમાં તેમણે તમામ આક્ષેપોનો દોષનો ટોપલો જિલ્લા પ્રમુખ પર ઢોળી દીધો હતો અને ત્યાંથી તેમણે ચાલતી પકડી હતી। એટલું જ નહીં, પરંતુ તેઓ જ્યારે બહાર આવ્યા તો ત્યાં ગાંધી ચોક નજીક છે, જ્યાં ગાંધીની પ્રતિમા છે, ત્યાં આવીને તેઓ બેસી ગયા, ભર તડકાની અંદર ધરણા પર બેસી ગયા અને ત્યારબાદ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી। પણ ઇકરામભાઈ, એમણે જ્યારે બહાર આવ્યા ત્યારે ફરીથી એ જ આક્ષેપ નીલ રાવ સામે કર્યા કે એમનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારબાદ એમના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા પણ આવ્યા અને એમણે પહેલા એવું કહ્યું કે અમે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બેનને, પણ એમણે પણ વાત નીલ રાવની જ કરી। એટલે બંને નેતા, સાંસદ અને ધારાસભ્ય, બંનેનો બળાપો ત્યાં નીકળતો હોય એવું નિવેદન આપણને ત્યાં લાગ્યું। જેવું દર્શનાબેન ગાંધી પ્રતિમા પાસે આવીને બેસી ગયા, તમામ અમે અને અમારી સાથે જે કોઈ મીડિયા રિપોર્ટર હતા અમે બધા ભેગા થઈ ગયા, અમે તેમને પૂછવા લાગ્યા કે શું કારણો છે, ત્યારે તેમણે બોલવાનું ચાલુ કર્યું તો એમના કેન્દ્ર સ્થાને જે છે તે નીલ રાવ જ હતા, ભારતીય જનતા પાર્ટી નર્મદાના જિલ્લા પ્રમુખ, અને ત્યારબાદ તેઓ સતત જોરથી બોલી રહ્યા હતા કે હું રાજીનામું આપી દઉં છું, રાજીનામું લખીને લાવી છું। એટલે રાજીનામું એમણે લખીને જ રાખેલું હતું અને તેમણે એની કોપી ખાલી મંગાવી અને એના પર એમણે સિગ્નેચર કરી હતી। ત્યારબાદ જે અડધો પોણો કલાક સુધી ત્યાં ને ત્યાં તેઓ બેઠેલા હતા, મીડિયા તેમની બાઇટ લઈ રહ્યું હતું। એ દરમિયાનમાં સમાંતર જે કાર્યક્રમ હતું એઝ ઇટ ઇઝ કાર્યક્રમ ચાલુ જ હતું, કારણ કે જે મોટા મોટા નેતાઓ પણ હતા અને કાર્યક્રમ જે આયોજન પ્રમુખ હતું તે ચાલી જ રહ્યું હતું। કાર્યક્રમ જયારે પૂર્ણ થયું ત્યારે અમે ત્યાં ગયા, જે વખતે નેતાઓ જે ઈશ્વરસિંહ પટેલ છે, ગણપતભાઈ વસાવા છે, સાંસદ મનસુખ વસાવા છે, જે જિલ્લા પ્રમુખ નીલ વસાવા છે, તે હોલમાંથી બહાર આવી રહ્યા હતા, ઉતરી રહ્યા હતા, એટલે અમે સ્વાભાવિક રીતે સૌથી પહેલા ગણપત વસાવાને જ અમે પૂછ્યું માઇક મૂકીને કે સાહેબ, આ જે ઘટના બની છે, ધારાસભ્ય જે દર્શનાબેન છે એમણે અપમાનનો મુદ્દો કર્યો છે, બહાર આવી ગયા છે, ધરણા પર બેઠા છે, રાજીનામું આપવાની વાત કરે છે, તમામ સવાલોના જવાબ અમે એમની પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમણે એક પણ શબ્દ બોલ્યા વગર ગાડીમાં ત્યાંથી બેસીને રવાના થઈ ગયા હતા। ત્યારબાદ અમે જે સાંસદ છે ભરૂચના મનસુખ વસાવા, તેમને પણ અમે પૂછ્યું ત્યારે તેમણે કીધું કે આપણે ત્યાં જઈને વાત કરીએ। તેઓ જ્યારે પ્રતિમા પાસે જે બેઠા હતા દર્શનાબેન, એમની બાજુમાં આવીને તે પણ બેસી ગયા અને તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે બેસીને વાત કરીએ, પરંતુ દર્શનાબેને વાત કરવાની ના પાડી દીધી અને એવું કીધું કે તમે આપણા આદિજાતિ જે નેતા છે ગણપતભાઈ વસાવા, એમને અહીંયા બોલાવું, હું મારું રાજીનામું અહીં જ આપી દઉં છું, આજે રાજીનામું આપવાની છે એમ કરીને હું આજે પગલા પાછા નહીં ખેંચું। જે વારંવાર અપમાન થઈ રહ્યું છે આટલા વર્ષોથી, હું આદિવાસી દીકરી છું, આદિવાસી ધારાસભ્ય છું, છતાં પણ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને છતાં પણ એક આદિવાસી દીકરીનું અપમાન થતું હોય અને લાંબા ગાળાથી આ પ્રોસેસ ચાલી રહી હતી। એમનું જે કહેવાનું હતું એની પાછળ એવું હતું કે આ જે એમના અપમાનની જે પ્રોસેસ છે તે લાંબા સમયથી ચાલી રહી છે
એની સાથે સાથે જે એમના ભાઈ હતા જે રવિભાઈ દેશમુખ, તેમણે પણ એમાં સૂર પુરાવ્યો કે જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોય છે જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાનથી અથવા એમના આયોજનથી, તો જ્યારે એમાં દર્શનાબેન જાય છે તો એમના જે સમર્થિત જે કાર્યકર્તાઓ હોય છે તે દર્શનાબેનની મસ્કરી થાય એક રીતે, એ રીતે એમનું વર્તન, વાણી વર્તન હોય છે. એનું પણ એમણે જાહેરમાં બળાપો વ્યક્ત કર્યો. એની સાથે સાથે જયારે મનસુખ વસાવા જોડાયા હતા, એ પણ ધરણામાં જોડાઈ ગયા. એમણે પણ માંગ કરી કે બેનની વાત સાચી છે અને આ મામલે પક્ષ છે પ્રદેશ કક્ષાએથી કાર્યવાહી કરે. એમની સીધી સીધી માંગણી એવી હતી કે જ્યાં સુધી નીલ રાવનું રાજીનામું ન મંજૂર થાય અથવા રાજીનામું ન આપે ત્યાં સુધી અમે અમારા ધરણા પૂરા નહીં કરીએ. એ રીતનું આખો દિવસ જે ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. પછી કોનો ફોન આવ્યો ઇકરામભાઈ ને પછી ધરણા પૂર્ણ થઈ ગયા આ જગ્યા ઉપર? ધરણા મોડી રાત 8 વાગ્યા સુધી ચાલ્યા. એની દરમિયાનમાં આ જે વસ્તુ ચાલી એમાં વચ્ચે જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે આપણે ચૈતર વસાવા, એમણે પણ એક વિડીયો મારફતે પોતાનું સમર્થન જાહેર કર્યું આદિવાસી અસ્મિતાના નામે. ત્યારબાદ જે ઝઘડિયાના ધારાસભ્ય જે હતા, પૂર્વ ધારાસભ્ય પીઢ નેતા છોટુભાઈ વસાવા, એમના જે પુત્ર છે જે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે મહેશભાઈ વસાવા, એમણે પણ ત્યાં હાજરી આપી. તેમણે પણ પોતાનું સમર્થન પક્ષના આધારે નહીં પરંતુ આદિવાસી સમાજના આધારે તેમણે પોતાનું સમર્થન દર્શનાબેનને જાહેર કર્યું અને એમની સાથે મજબૂતીથી અમે ઉભા છે એવી વાત તેમણે કરી. સમગ્ર ઘટનાક્રમ જે રાત્રે 8 વાગ્યા સુધી પહોંચ્યો ત્યારે જે ધરણા સ્થળ હતું એની બાજુમાં જે કારની અંદર 4 નેતાઓની મિટિંગ થઈ હતી રાત્રે, અને એ મિટિંગ લગભગ અડધો કલાક ચાલી હતી. એમાં સાંસદ મનસુખ વસાવા હતા, દર્શનાબેન હતા, મોતીભાઈ વસાવા હતા અને આપણે જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે ઘનશ્યામભાઈ પટેલ, એ પણ એમની સાથે હતા. આ જે કારમાં મિટિંગ થઈ, કારમાંથી ઉતર્યા પછી સમગ્ર જે ધરણાનું કાર્યક્રમ હતું એને અટોપી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. મીડિયા જયારે એમને પૂછ્યું કે અચાનકથી આ કારમાં જે મિટિંગ થઈ, હવે કેમ ધરણા તો તમે રાજીનામું લઈને પૂરું કરવાની વાત કરતા હતા, તો એમણે કહ્યું કે પ્રદેશ કક્ષાએથી અમને આશ્વાસન મળ્યું છે અને માટે અમે આ ધરણા પૂર્ણ કરીએ છીએ અને અમે પ્રદેશ કક્ષાએ જે જિલ્લા પ્રમુખ સામેના જે એમના પુરાવા છે એમની પાસે, એ તમામ પુરાવા લઈને એ પ્રદેશ કક્ષાએ જશે અને તેમને ત્યાં સાંભળવામાં આવશે અને તેમને ત્યાં ન્યાય મળશે. એવી હૈયા ધરણા મળતા તેમણે આ ધરણા પૂરા કર્યા હતા. હવે ઇકરામભાઈ, આજે નર્મદાના નેતાઓ છે તે ગાંધીનગર તરફ દોડ મૂકી રહ્યા છે. આજે મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તો ગાંધીનગર આવ્યા જ છે. એમણે ઈશ્વરસિંહ પટેલને પણ મળ્યા છે રૂબરૂ, પ્રશાંત કોરટને પણ મળ્યા છે. વ્યક્તિગત મળવામાં આવ્યું છે અને જે માહિતી પણ એવી મળી રહી છે કે જે સાંસદ અને ધારાસભ્યની જે રજૂઆત હતી એ પણ કરવામાં આવી છે, પુરાવા પણ આપવામાં આવ્યા છે. તો બીજી બાજુ જિલ્લા પ્રમુખ નીલ રાવ પણ ગાંધીનગરમાં છે. એટલે હાલ જે નર્મદામાં ખળભળાટ મચ્યો હતો અને જે લોકોના નામ સામે આવ્યા, જે મીડિયામાં સામે આવ્યા, એ તમામ લોકો હાલ ગાંધીનગરમાં છે. તો શું લાગે છે, શું પુરાવો આપવામાં આવ્યા હશે અને પુરાવા આપ્યા બાદ હવે કોઈ કાર્યવાહી થશે કે પછી હવે ઘીના ઠામમાં ઘી પડી જશે આની અંદર? આજે જે ગાંધીનગર નર્મદા જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, તે પહોંચ્યા છે. વાત તો આપણે આગળ વધીએ એના પહેલા એક વાત તમને પણ જણાવવું અને દર્શકોને ખાસ જણાવવા જેવી છે કે તમે જોયું હશે કે જેટલા સમય ત્યાં વિવાદ ચાલે છે એમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકબીજા સામે આક્ષેપબાજી પર ઉતરે છે ત્યારે એમાં એક દારૂનો મુદ્દો ખાસ ઉછાળવામાં આવે છે કે નર્મદામાં ગેરકાયદેસર દારૂનો વેપલો ચાલે છે, ધંધો ચાલે છે. એમાં ભાજપના કેટલાક નેતાઓની સંડોવણી છે અથવા એમનું સમર્થન છે. એમના સમર્થનથી કેટલાક બુટલેગરો ધંધો કરે છે. થોડા સમય પહેલા ભરૂચના જે સાંસદ છે મનસુખ વસાવા, એમણે ડાયરેક્ટ જે નાયબ મુખ્યમંત્રી છે, ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી, તેમને પત્ર લખ્યું હતું. એની અંદર એક 5 પોલીસ વાળા છે, એમાંથી એક તો ઉચ્ચ પોલીસ અધિકારી છે, એમની સાથે 5 ટોટલ નામ હતા અને એમના ભાગીદારીમાં ધંધો થાય છે એવો આક્ષેપ કરીને એમણે હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો. પોલીસ મથકોના નામનો ઉલ્લેખ કર્યો હતો, પોલીસ જે કર્મચારીઓ છે એમનો પણ નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. એના પછી પણ જેટલા બનાવો બન્યા હશે કે ભાજપના નેતા બીજા પર આક્ષેપો કરે છે તો એમાં દારૂનો જ ઉલ્લેખ ખાસ થાય છે કે ભાઈ દારૂનું ગેરકાયદેસર વેપલો થાય છે, જુગારના ધંધા આંકડા ચાલે છે. એ જે દિવસે ધરણા કાર્યક્રમ થયો તે દિવસે પણ દર્શનાબેને પણ એ વાત કરી, મીડિયા જયારે સવાલ કર્યા, સાંસદે પણ એ વાત કરી કે આ ધંધા ચાલે છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એમાં મિલીભગત છે ને એમના અંદર, એના કારણે જે સ્થાનિક યુવાનો છે તે નશાના રવાડે ચડ્યું છે, યુવાધન બરબાદ થાય છે, એ બધી વાતો થઈ છે. એની સાથે સાથે તમને એક બીજી વાત ધ્યાન પર લાવવા જેવી હું કરું છું કે જિલ્લા પ્રમુખ સામે જે આક્રમકતા અત્યારે આદિવાસી નેતાઓમાં જોવા મળે છે એની પાછળનું કારણ મને એવું લાગે છે કે 2027 ની અંદર જે નાંદોદની વિધાનસભાની જે બેઠક છે એમાં નીલ રાવના જે પત્ની છે એ પણ આદિવાસી છે, તો કદાચ એમને પ્રોજેક્ટ કરવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહેતી લાંબા સમયથી અને એવું સોશિયલ મીડિયામાં
ગણગણાટ પણ ચાલતો હતો. અને તમે જોયું હશે કે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું કે બિન આદિવાસી લોકો આદિવાસી દીકરી જોડે લગ્ન કરે છે અને પછી લગ્ન એમને કરે છે. રાજકારણમાં આગળ કરે છે અને એમના આધારે પછી તેઓ રાજકારણમાં પગ બેસારો કરે છે. તો રાજકારણમાં એવું પણ બની શકે કે આ એક લાંબા ગાળાની યોજના હોઈ શકે અને નીલ રાવની જે કદાચ ભવિષ્યની યોજના હશે એના પર પાણી ફેરવી દેવા માટે પણ આ લાંબા ગાળાનું આયોજન હોઈ શકે તેવું લાગી રહ્યું છે. આજે જયારે નર્મદાના જે વિખવાદ થયો હતો, ભાજપના નેતાઓ પ્રદેશ કક્ષાએ પહોંચ્યા છે અને જે પ્રભારી મંત્રી છે, પછી અહીંયાના જે કોઈ સંગઠનના જે હોદ્દેદારો છે એમને મળ્યા છે, એમને રજૂઆતો કરી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અનિલ રાવ પણ પહોંચ્યા છે અને જે સામાનું જૂથ છે એ પણ પહોંચ્યું છે. એટલે એક રીતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે ભાજપની કારમી હાર થઈ એની અંદર જે ડેડિયાપાડા અને સાગબારામાં જે આમ આદમી પાર્ટીની પ્રચંડ જીત થઈ એની પાછળ એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકોએ જ આમ આદમી પાર્ટીને સમર્થન કર્યું હતું અને એ જીત એવા સમીકરણો તૈયાર કર્યા હતા. માટે આવી જે જાયન્ટ કિલર જીત જિલ્લામાં મળી છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપનું આંતરિક જે અસંતોષ છે એ પણ કારણભૂત લાગે. પણ ઇકરામભાઈ, આજે આખા મામલાની અત્યારે તો શરૂઆત એવી દેખાય છે કે આ કાર્યક્રમથી જ થઈ, પણ શું તમને એવું લાગે છે કે આ વિવાદ તો બહુ પહેલાથી ચાલતો આવતો હતો? આ વિવાદ તો પહેલેથી જ ચાલતો હતો. જ્યારથી જિલ્લા પ્રમુખ તરીકે નીલમની વરણી થઈ હતી તો એમાં પક્ષનો ભારતીય જનતા પાર્ટીનો કદાચ મોટિવ એવો હોય કે ચૈતર વસાવાને ડિફેન્ડ કરવા માટે યુવા નેતાઓની આ જિલ્લામાં જરૂર છે અને એ માટે એમનો નીલ રાવનો જે પ્લસ પોઈન્ટ હતો, કારણ કે ઘણા બધા દાવેદાર હતા જિલ્લા પ્રમુખ તરીકે, પરંતુ નીલ રાવ ની જે સંઘ સાથેની એમનો જે જૂનો નાતો છે એ પણ એમના માટે પ્લસ પોઈન્ટ હતું અને તેઓ યુવા કાર્યકર્તા તરીકે સારી એવી પકડ ધરાવતા હતા. તો સંગઠન પ્રદેશ કક્ષાએથી એમની યુવા તરીકે એટલા માટે નિમણૂક થઈ કારણ કે ચૈતર વસાવાને કાઉન્ટર કરે એવા યુવા નેતાની જરૂર હતી અને ત્યારથી આ એક કચવાટ ફેલાયો હતો કારણ કે બે જૂથ પડી ગયા હતા. એક એવો પીઢ જૂથ છે ભારતીય જનતા પાર્ટીનો કે જે સ્ટાર્ટિંગથી પાયાના કાર્યકર્તાથી સ્ટાર્ટ થયો અને આ અહીંયા મધ્યાંતરે જે પહોંચ્યું છે, અને બીજી તરફ આ યુવા નેતાઓનું જે એક જૂથ ઉભું થયું કે જે નવા વિચારો સાથેનું હતું, જેનજી કક્ષાનું હતું અથવા સોશિયલ મીડિયામાં પોતાની એક્ટિવ પકડ એવી લોકો. ધરાવે છે, હા, એ રીતનું જે જૂથ હતું એને કદાચ આવ્યું કે ચૈતર વસાવાને કાઉન્ટર કરે એવો હાલમાં ભાજપ નર્મદા ભાજપ એવો કોઈ જ નેતા નથી. એમણે પ્રફુલ્લ વસાવાને લાવીને પ્રયાસ કર્યો, એમણે રાજ વસાવાને લાવીને ચૈતર વસાવાને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો, પણ એમાં ધારી સફળતા ન મળી, ઉલટું બુમરેંગ થયું એવું લાગે છે. એમાં પણ આદિવાસી સમાજમાં મતોમાં ગાબડું પડી ગયું. એટલે આ જે યુવા જૂથ અને પાકડ જૂથ જે બે ટકરાવ થયો વિચારોનો અને ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી એમાં ટિકિટોની જે વહેંચણી થઈ એની અંદર સાંસદે પહેલા પણ કીધું હતું કે જે કોઈ નિયમો પક્ષે બનાવ્યા છે અમુક ઉંમરના લોકોને આપી નહીં, 2-3 વખત રિપીટ થયા હોય તેમને આપી નથી, તો એનાથી પક્ષને નુકસાન થશે. એ વાતો ચૂંટણીના પરિણામો આવ્યા પછી સાચે સાચ જ ઠરી કે પક્ષને નુકસાન થયું. એટલે હવે એવું થયું કે ભાઈ અમે તમને પહેલા પક્ષને ચેતવણી આપી હતી, બરાબર, છતાં પણ પક્ષે અમારી અવગણના કરી, અમારી વાત સાંભળી નહીં અને હવે જે પરિણામો આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી, ભાજપની કારમી હાર થઈ. 34 જિલ્લા પંચાયતોમાંથી એકમાત્ર જિલ્લા પંચાયત નર્મદાની એવી છે કે જે ભાજપે ગુમાવી છે. એટલે આનો સમગ્ર દોષનો ટોપલો ભાજપના જે પ્રમુખ છે એમની પર ઢોળી દેવાનો પ્રયાસ થયો હતો. પરંતુ મને એવું લાગે છે કે જો પક્ષની અંદર બધા જ લોકો રહેતા હોય, પક્ષને વફાદાર હોય, તો હારની જવાબદારી તો બધાએ સ્વીકારવી જોઈએ, બધાને જ માથે આવતી હોય છે, કોઈ એક વ્યક્તિને માથે ન હોય. અને એમણે તે વખતે સાંસદે જે હાર પછી એક એપીએમસીમાં મીટિંગ કરી હતી કાર્યકર્તાઓની, એમાં જિલ્લા પ્રમુખ હતા નહીં. એમાં જિલ્લા પ્રમુખ પર જ એમણે તમામ જે દોષનો ટોપલો ઢોળ્યો હતો અને ત્યાંથી ધીમે ધીમે શરૂઆત થઈ હતી અને એનો વિસ્ફોટ આ કાર્યક્રમની અંદર થયો હતો. પણ ઇકરામભાઈ, તમે જેમ કહ્યું કે નર્મદામાં ચૈતર વસાવાને વળતો પ્રહાર કરી શકે એવો ભાજપમાં નેતા એની શોધ થઈ રહી હતી અને એના માટે જ નીલ રાવને લાવવામાં આવ્યા. પરંતુ અત્યાર સુધી આપણે જોયું હોય કે ચૈતર વસાવા જે પ્રકારે ભાજપ ઉપર પ્રહાર કરતા હોય છે એમાં નીલ રાવની કોઈ જગ્યાએ પ્રતિક્રિયા જોવા નથી મળતી અને એમાં પહેલેની જેમ જ મનસુખ વસાવા જ એમને કાઉન્ટર કરતા હોય છે. અને હવે એવું થયું છે કે મનસુખ વસાવા પણ નારાજ ચાલી રહ્યા હોય અને જે કાઉન્ટર આપવાનું હોય એ કાઉન્ટર હવે ચૈતર વસાવા ઉપર જોવા પણ નથી મળતું આપણને. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જે પ્રકારે આપણે એમના નિવેદનો જોયા છે તો એમાં ચૈતર વસાવાને કાઉન્ટર કરતા એમને બહુ ઓછા થઈ ગયા છે હવે.
વાત તમારી સાચી. એ વાત મેં પણ નોટ કરી છે કે ચૈતર વસાવાના કોઈ પણ આક્ષેપોનો જવાબ આપવા માટે નીલ રાવ પોતે મેદાનમાં આવ્યા હોય એવા બહુ જૂજ પ્રસંગો જોવા મળે છે. લગભગ નહીવત જોવા મળે છે કે જવાબ નહીં આપતા જ વાત. નથી. હા, એમની કદાચ પ્રકૃતિ એવી હોય, કારણ કે અમે પણ જયારે મીડિયા બાઇટ માટે કોઈક બનાવ બને છે, કોઈ આક્ષેપબાજી થાય છે, કોઈ ઘટના બને છે સંગઠનને લઈને, તો મીડિયા તરીકે અમે પણ જયારે એનો એપ્રોચ સામેથી કરીએ છીએ તો એ મીડિયા બાઇટ આપવાનું ટાળે છે, મીડિયાથી અંતર રાખે છે. એટલે કદાચ એમની પ્રકૃતિ એવી હોઈ શકે છે અને એમાં કોઈ એ નથી. પરંતુ તેમ છતાં ચૈતર વસાવા સામે જ્યારે પણ જવાબ આપવાની વાત આવે છે તો એ વાત તમારી સાચી છે કે સાંસદ જ મેદાનમાં આવે છે અને એ જે ચૈતર વસાવાને જડબાતોડ જવાબ આપવાની વાત કરે છે અને બોલે પણ છે. અને એમના સિવાય બીજું નથી દેખાતું. એ ધારાસભ્ય દર્શનાબેન પણ એટલે આક્રમક નથી દેખાતા એમની સામે, અને નીલ રાવ પણ નથી દેખાતા. એ વાત પણ સાચી છે. અને ક્યાંક ને ક્યાંક એને લઈને મનસુખ વસાવાએ કહ્યું પણ છે કે જયારે પણ પાર્ટી પર સંકટ આવે છે, ચૈતર વસાવા જયારે પણ પાર્ટીના નેતાઓ વિશે ઘસાતું બોલે છે, ત્યારે હું જ એકલો બોલું છું, મારી સિવાય બીજું કોઈ બોલતા નથી. એ વાત પણ એ ઘણી વખત કહી ચુક્યા છે. તો એ વાતમાં પણ દમ છે. પણ હવે નર્મદા ભાજપ ઉપર જે સંકટ આવ્યું છે, તો ગાંધીનગરથી આનો કોઈ નિવેડો આવશે કે પછી હવે શિસ્તનો દંડો ચાલશે? કારણ કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના ધજાગરા બજારમાં જ ઉડ્યા હતા અને ત્યાં જ તે ધજાગરો આખો થયો હતો. કારણ કે ધારાસભ્ય એવી માંગ કરી રહ્યા હતા કે જે મંત્રી છે એવો ત્યાં આવે અને એમની વાત સાંભળે, અને પછી મંત્રી પણ ત્યાંથી ચાલ્યા ગયા. અને હવે વાત તો દારૂબંધી સુધી આવી ગઈ ને બુટલેગરો સાથે સાઠગાંઠની પણ આવી ગઈ. બિલકુલ, આ વિવાદ જે થયો છે, જે દિવસે 15 જૂન આ વિવાદ થયો, આખો દિવસ આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો. આખા ગુજરાતના અંદર મીડિયાએ પણ આ આખી મેટર ચલવી, કદાચ કેન્દ્ર સુધી પણ આ વાત પહોંચી હશે. પરંતુ મારું તે દિવસથી જ એવું સ્ટેન્ડ હતું કે આ જે કઈ વિવાદ થયો છે એમાં જિલ્લા પ્રમુખને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય. એમની જે સ્થિતિ છે, એમની જે જગ્યા છે, એઝ ઇટ ઇઝ એવી રહેવાની છે. પોતાનું કાર્યકાળ પોતાની મરજીથી અથવા જે સંગઠન જે નક્કી કરશે એ પ્રમાણે પૂરું કરશે. જે એમની સાથે કોઈ વિરોધ ઉભો થયો છે એનાથી એમને કોઈ નુકસાન નહીં થાય. મને એવું લાગે છે કે જે સંગઠન છે, જે ભારતીય જનતા પાર્ટી છે, જે ઉકળાટ થયો છે એમની સામે, એને ઠારી દેશે, એને ડામી દેશે એવું મને લાગે છે. અને કદાચ શિખામણ પણ આપે, કડક શિખામણ, કે 2027 પહેલા આપણે જીતની દિશામાં જવા માટે બધાએ પોતાના જે કોઈ આંતરિક વિખવાદ હોય તેને ભૂલીને કામે લાગી જવું પડશે. એટલે મને નથી લાગતું કે આ વિવાદ પછી કે સંગઠનમાં જે પહોંચ્યા છે, ગાંધીનગર આજે પહોંચેલા છે નર્મદા ભાજપના નેતાઓ, તો એનું કોઈ પરિણામ, કોઈ આશ્ચર્યજનક પરિણામ આવશે એવું મને નથી લાગતું. આમાં એવું થશે કે શિસ્તના નામે બધું શાંત કરી દેવામાં આવશે અને ઘીના ઠામમાં ઘી પડી જશે એવું મને લાગે છે. ઇકરામભાઈ, મારો અંતિમ સવાલ છે કે જ્યારે આદિવાસીનો મુદ્દો આવે છે, પછી અપમાનનો મુદ્દો હોય, ભૂતકાળમાં પણ આપણે જોયા છે, ત્યારે પક્ષ ભૂલી અને નેતાઓ એક સાથે જોવા મળતા હોય છે. પછી એ મહેશ વસાવા હોય, ચૈતર વસાવા હોય કે મનસુખ વસાવા હોય. આ વખતે પણ તેમણે કહ્યું, તમામ નેતાઓએ, કે મહિલા આદિવાસી નેતાનું અપમાન થયું છે અને આ નહીં ચલાવી લેવામાં આવે ને આનો બદલો લેવામાં આવશે. તો હવે લાગે છે કે વિપક્ષ અને જે ભાજપના નારાજ નેતાઓ છે, આ મળીને હવે કોઈ આગળ રાજકારણ કરી શકે આ મામલાને લઈને? કારણ કે એક એવી પણ ચર્ચા હતી કે જે આ પદ છે જિલ્લા પ્રમુખનું, ત્યાં આદિવાસી નેતા આવે તેવી માંગ પણ આ લોકોની હોઈ શકે એવી ચર્ચા હતી. હા, એ વાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાય છે કે આ જિલ્લો આદિવાસી બાહુલ્ય છે અને આદિવાસી જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોવા જોઈએ. એ વાત લોકો માંગ પણ કરી રહ્યા છે. પરંતુ ભૂતકાળ પર નજર કરીએ ને તો નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પટેલ કાં તો રજપૂત ખાસ કરીને રહ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આમ આદમી પાર્ટીમાં પણ એવું રહ્યું છે. કારણ કે આદિવાસી બહુલ્ય વિસ્તાર છે. અહીંયાની વિધાનસભાની સીટ હોય, અહીંયાના સાંસદની સીટ હોય કે અન્ય કોઈ જિલ્લા તાલુકાના હોદ્દાઓ હોય છે, બધા આદિવાસીઓ માટે જ છે. તો પછી જે આદિવાસી સિવાયની જે પોપ્યુલેશન અહીંયાની છે એનું શું? અને માટે જ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી હોય, તે બિન આદિવાસીને જિલ્લા પ્રમુખ તરીકેનો પદ સોંપે છે. અને ભૂતકાળ રહ્યો છે, એમાં કોઈ નવાઈની વાત નથી કે પહેલી વખત કોઈ ભાજપના બિન આદિવાસી પ્રમુખ તરીકે બન્યા હોય કે નવાઈની વાત નથી. પરંતુ આ જે માંગ ઉઠી રહી છે એની પાછળ ક્યાંક ને ક્યાંક હવે એવું થાય કે ભાઈ અત્યારે જે બધું ચાલી રહ્યું છે એની સાથે સાથે આ પણ મૂકી દો કે ભાઈ આદિવાસી જિલ્લા પ્રમુખ હોવો જોઈએ. પણ મેં તમને જેવું કીધું કે બધી જ બેઠકો જે છે, સાંવિધાનિક પદો, જે ધારાસભ્યનું, સાંસદનું કે બીજા કોઈનું પણ, એમાં આદિવાસી જ હોય છે.
તો માટે કોઈ પણ સંગઠન બિન આદિવાસીને અહીંયા આ હોદ્દો એના માટે આપે છે કે એમનું પણ પ્રતિનિધિત્વ અને એમનો પણ એક ચહેરો અહીંયા જળવાઈ રહે, તો એના માટે. બીજી વાત તમે જે કીધું કે જે અલગ અલગ પક્ષના સંગઠનના આદિવાસી નેતાઓ છે એ ભેગા મળીને કોઈ ધરી બનાવશે અથવા એ કોઈ નવો કોઈ વિકલ્પ ઉભો કરશે તો એની શક્યતા પણ ખૂબ ઓછી છે, કારણ કે એ પ્રયાસો ભૂતકાળમાં નિષ્ફળ ગયા છે. એટલે આ વખતે પણ એવી કોઈ તૈયારી મને દેખાતી નથી હાલ સુધી તો કે આવું કંઈ બની શકે. એટલે એ શક્યતા હાલ કોઈ મતલબ નથી, શક્યતા છે જ નથી એવી કોઈ. જી ઇકરામભાઈ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા અને જે નર્મદાનું આખું રાજકારણ હતું તેને લઈને અમારી સાથે વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર જયંતિ, થેન્ક યુ વેરી મચ. તો આપણે સાંભળ્યા નર્મદાથી નવજીવન ન્યૂઝના સંવાદદાતા ઇકરામભાઈને, અને તેમણે જે આ વિવાદ ભાજપમાં ચાલી રહ્યો છે તેને લઈને વિગતવાર વાત કરી હતી. આ પ્રકારની ચર્ચા અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.